જીપીઆઈડી એક્ટના કેસમાં ફરાર 2 આરોપી અમદાવાદથી ઝડપાયા. આ કેસમાં ભુજ એ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. ભુજ, ગાંધીધામ, અંજાર અને ભરૂચમાં જીપીઆઈડી એક્ટ હેઠળ નોંધાયેલા છેતરપિંડીના કેસમાં નાસ્તા ફરતા 2 આરોપીઓને ભુજ શહેર એ ડિવિઝન પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી લીધા છે. યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ અને યુનિક એસએમસી લિમિટેડ દ્વારા ઊંચા વળતરની લાલચ આપી સામાન્ય લોકોને રોકાણ કરાવી પરત ન આપવાના આક્ષેપ હેઠળ આરોપી રાજકુમાર કૈલાશ રાય અને રાહુલ રાજકુમાર રાય વિરુદ્ધ અનેક પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા હતા. બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સોંડાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એમજે ક્રિશ્ચનના સુપરવિઝનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એએમ પટેલ અને સર્વેલન્સ ટીમે ટેકનિકલ મદદથી બંને આરોપીઓને ઝડપી ભુજ લાવવામાં આવ્યા છે. હાલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. પળના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.